તો કચ્છમાં નવરાત્રી સમયે વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે। ભુજના ચપરેડી મમુઆરા ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। પાણી થયા છે। વરસાદી વાતાવરણથી તૈયાર પાકને નુકસાન પહોંચી રહ્યું છે। ખેતરમાં રહેલો પાક વરસાદમાં પલળી ગયો છે તો જગતનો તાત ચિંતામાં મુકાયો છે। નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। જે રીતે નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે, વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન પહોંચી રહ્યું છે। વરસાદી વાતાવરણને લઈ તૈયાર પાકને નુકસાન પહોંચી રહ્યું છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે કચ્છમાં પણ ભારે વરસાદ થયો છે। ગઈકાલે વરસાદ પછી અહીં ખેતરોમાં પાણી પણ ભરાયા છે। ત્યારે G24 કલાક અહીં એ વાડી વિસ્તારમાં પહોંચ્યો છે અને જ્યાં પાણી ભરાયેલા છે અહીંના કેટલાક ખેડૂતો આપણા સાથે જોડાયેલા છે। આપણે ખેડૂતોને પ્રશ્ન કરવા માંગશું કે ખાસ કરીને અહીંયા જે વરસાદ પડ્યો, કેવો વરસાદ પડ્યો અને શું નુકસાન થયું છે? વરસાદ અચાનક આવી ગયો અને કપાસ મગફળીમાં ઘણું નુકસાન છે। બધી પાણીમાં આવી ગઈ એટલે બગડી ગઈ। એક તો અમે બજાર માખીએ, પછી આ ખરાબ થાય એટલે વળી અમે બજાર તૂટવાની, એટલે હવે ખેડૂતના કોઈ રીતે પૂરા થાય એમ છે નહીં। ખાસ કરીને બીજા ખેડૂત ભાઈને પૂછવા માંગશું કે અહીં કેવા પ્રકારનો વરસાદ પડ્યો છે અને અત્યારે શું પરિસ્થિતિ? સૌથી પહેલાં તો G24નો ખૂબ ખૂબ ધન્યવાદ કે ખેડૂતોની વેદના અને વાંચા સરકાર સુધી પહોંચાડો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ગઈકાલે 2 થી 2.5 ઇંચ જેવો વરસાદ રાતના પડ્યો, એનાથી મગફળી, કપાસ, તલ, મગ, આવા બાજરી જેવા ઘણા બધા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે। આપ જોઈ રહ્યા છો આ મગફળીમાં અત્યારે પાણી ભરેલું પડ્યો હોય। મગફળી આવી વસ્તુ હોય, મગફળી ને કપાસ, કે એનામાં 24 કલાક ખાલી વાતાવરણ ભેજવાળું હોય તો પણ ઉગી જતી હોય છે। એટલે 60 થી 70% જેવું અટાણે મગફળી અને કપાસમાં નુકસાન થયું છે અને જે કાંઈ 20 થી 25% હવે મગફળી બચશે એનામાં 50% નુકસાન આવશે, કારણ કે વેપારી કોઈ એને લેવા તૈયાર નહીં હોય, ઉગી ગયેલી હશે એટલે મોટા પ્રમાણમાં અત્યારે નુકસાન છે। ખાસ કરીને આ નુકસાન થયેલું છે ત્યારે શું તમારી માંગ છે? આમ તો કાયમ સરકાર કહેતી હોય કે આ સરકાર ખેડૂતોની છે, પણ ખરેખર સપ્ટેમ્બરની શરૂઆતમાં સમગ્ર કચ્છમાં અતિવૃષ્ટિ જેવો માહોલ હતો। અતિવૃષ્ટિ થઈ હતી, જેમાં ભચાઉ અને રાપરમાં તો મોટા પ્રમાણમાં નુકસાન। તો કચ્છના ભુજમાં વરસાદથી ખેતીના પાકમાં નુકસાન પહોંચ્યું છે। ચપરેડી, અટલનગર, કાળી, તલાવડી, લાખોદ સહિતના વિસ્તારોમાં નુકસાન પહોંચ્યું છે।